જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। આજે સંગીતા માલપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ। એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકોએ એના પરિવાર વિશે પૂછ્યું। આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે કોઈ આગળ પાછળ કોઈ નથી। અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને ભણી ગણી છું। મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ના આવી શક્યા કહીને સંગીતાએ વાતને પૂરી કરી। બપોરે વિશ્રાંતિના સમયે સંગીતાએ શાળાના આચાર્યને કહ્યું, સાહેબ, મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે। ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો, હું જોઈ આવું। સંગીતાબેન, ગામમાં મકાન મળવું મુશ્કેલ છે। નાનું ગામ છે ને કોઈને પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી। છતાંય તમે અને નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો, એમ કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી। નીરુબેન પોતે નજીકના શહેરથી આવજા કરતા હતા। એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું, સંગીતાબેન, ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ। મકાને મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજા કરીશું। પેટ્રોલમાં અડધો ભાગ આપજો। સંગીતાએ નીરુબહેનને જોઈએ તો ખરા કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું। જાણે આ ગામથી પરિચિત ના હોય, એક શેરીના મકાન પાસે અટકી ગઈ સંગીતા। એણે નીરુબેનને કહ્યું, આ ખાલી દેખાય એ મકાન મળશે ખરું? વર્ષોથી અવાવર હોય એવું મકાન જોઈને નીરુબેન વિસ્મયતા સાથે બોલ્યા, સંગીતાબેન, મને આ ગામમાં આવ્યાને 8 વર્ષ થયા। હું ત્યારથી આ મકાનને બંધ હાલતમાં જોઉં છું। બંને જણ વાતચીત કરી રહ્યા હતા ત્યાં બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી વાસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળી ને બોલી, અરે આવો નીરુબેન, મારે ઘેરે ચા પાણી કરવા આવો। અને આ સાથે બહેન કોણ છે? આ સંગીતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે। અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ। વાસંતી કાકી, આ સામેનું બંધ ઘર કોનું છે? બેન, આ ઘર ભાડે લેવાની વાત કરે છે। અરે પહેલા ઘેરે આવો, પછી બધું કહું કહીને એ સ્ત્રી બંનેને એના ઘેરે ખેંચી ગઈ। પાણી પાઈને પછી ચા મૂકતા એ સ્ત્રી બોલી, સંગીતાબેન, આમ તો આ આખા ગામમાં 3 મકાન જ વધારાના કહી શકાય। એમાં એકમાં તો અમારી આંગણવાડી ચાલે છે, બીજું ચમના દારૂડિયાનું પાછળની શેરીમાં આવેલું છે, અને ત્રીજું તમે કહ્યું તે નખોદણી ગલી ડોશીનું એ ઘર તો છેલ્લા 15 વર્ષથી તાળું માર્યા વગરનું જ પડ્યું છે, પરંતુ એની ઓસરીમાં મહેમાન પરોણાનો ખાટલો ઢાળવાની કોઈની હિંમત નથી થતી। નાની ઉંમરમાં જ વિધવા થયેલા એ ગલી ડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી। 3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા। 2 છોકરાઓ પરણાવેલા હતા, તેમની વહુઓએ બીજે ઘર માંડ્યું। છેલ્લે ગલી ડોશી મરી ત્યારે મોટા દીકરાની 5-6 વર્ષની છોકરી જીવતી રહી ગયેલી। એને આ ગામનો 1 નંબરનો દારૂડિયો ચમનિયો કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો। બધા વાતો કરે છે કે
એ છોકરી થોડી ઉંમરલાયક થતા ચમનિયાએ વેશ્યા વાળે વેચી દીધી હશે. આવા નખોદિયા ઘરમાં ના રહેવાય. સંગીતાબેન, અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી સંગીતા સહેજે આશ્ચર્ય પામ્યા વગર બોલી, એવું કાંઈ ના હોય વાસંતી કાકી. એ મકાનમાં રહેવાથી મને કંઈ નહીં થાય. એ મકાન માટે કોને પૂછવું પડે કાકી? વાસંતી કાકી ઘડીભર સંગીતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા, મને તો તમારો પાડોશ મળશે બેન, પણ એ તો નક્કી છે કે રાત વરતનું તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે. એટલું યાદ રાખજો. નખોદિયું ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી. છતાંય ગલી ડોશીના પરિવારના જ સરપંચ છે, એમને પૂછી લેજો. સરપંચની મંજૂરી લીધા પછી સંગીતા ઘરને જાતે જ સાફ કરવા માંડી પડી. ઘરના સાપરાના નળિયા ચાલી રહેલ મજૂરી કરતા બમણા પૈસા આપીને મજૂર પાસે ચડાવ્યા. મજૂરી કામ કરતી એ આધેડ સ્ત્રીઓએ માંડ માંડ સમજાવીને લીપણ માટે તૈયાર કરી. 10 દિવસ પછી નખોદણી ગલી ડોશીનું નખોદિયું મકાન રહેવા લાયક બની ગયું. 6 મહિના પસાર થઈ ગયા. સંગીતાને ન ભૂત ભરખી ગયું કે ના કોઈ દિવસ એને તાવ તરીયો આવ્યો. શાળામાં 5 થી 7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર સંગીતા પ્રથમ શિક્ષક હતી. ગામના બાળકો ઘેરે ગૃહ કાર્યમાં અંગ્રેજી સ્પેલિંગ લખતા બોલતા હોય તે આશ્ચર્યજનક હતું. અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને વાલીગણ રાજીના રેડ થઈ ગયો. એમાંય સંગીતાએ એ નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ શરૂ કર્યો. શરૂમાં થોડા બાળકોએ ઘેરે આવવામાં ડરતા હતા, પરંતુ એ ડર પણ સંગીતાએ સમજ આપીને દૂર કરી દીધો. સંગીતાની ગામમાં વાહ થઈ ગઈ. 22 વર્ષની સંગીતા હજી કુંવારી જ હતી. એણે માલુપુર નજીકના ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજના વિનય નામના યુવાન શિક્ષક સાથે લગ્ન કર્યા. એ નખોદિયા મકાનના આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો. આખું ગામ સંગીતાનું પિયર પક્ષ બન્યું. લગ્નમાં થયેલ ખર્ચ કરતાંય વધારે ચાંદલો અને ભેટ સોગાદ આવ્યા. એકમાત્ર મામાની હાજરી નહોતી. એ સંગીતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી. લગ્ન પછી 15 દિવસે જ ગામના સરપંચે સંગીતાને કહ્યું, બેન, તમને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં 7 મહિનાથી રહી શક્યા છો. તમે તો અમારો સૌનો ભ્રમ દૂર કર્યો. હવે તમને એક વિનંતી છે. ગલી ડોશીની પૂરા 12 વીઘા જમીન 15 વર્ષથી એમને એમ પડી છે. ગામ લોકો એમાં ઉગેલું અડખલું ઘાસ વાઢતાય ડરે છે. જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એકવાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે. એમાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્યના કાર્યોમાં વાપરીશું. સંગીતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ. એક જ શેઢે માથું વાવે એવી 12 વીઘા જમીન જોતા જ સંગીતા બે બાંકડી થઈ ગઈ. અનિયાસે જ નીચે નમીને એણે ખેતરની માટી કપાળે ઘસી. એ સાથે જ એ વિચારમાં ગરકાવ થઈ ગઈ. સંગીતાનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અચંબિત થઈ ગયા. સરપંચ તો કહી બેઠા, ખેતીવાડીની બહુ માયા છે બેન તમને. સરપંચના વાક્યથી સંગીતાની તંદ્રા તૂટી. એ મનોમન બોલી ઉઠી, હવે લાંબો વખત નહીં લાગે મામા. બીજા 2 મહિના પસાર થઈ ગયા. ગલી ડોશીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે. હવે ગામના લોકોમાં ગલી ડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા
એવા ચમના દારૂડિયાએ બપોરના 12 વાગ્યે ગામમાં દેખા દીધી. આધેડ અવસ્થા, વધેલી દાઢી અને સુકાયેલો ચહેરો હોવા છતાંય 16 વર્ષ પહેલા ગલી ડોશીની 6 વર્ષની પોતરીને ઉઠાવીને ભાગી જનાર ચમનાને ઓળખતા મોટી ઉંમરના ગામ લોકોને વાર ના લાગી. ગામના ઝાપા પાસે શિવાલયની પાછળ વડના સાંયડે ઓટલા પર બેસી રહેલો ચમનાની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ. આમ તો ચમનાની જીવત કહાણી જ કંઈક અલગ. એ જ્યારે 10 વર્ષનો હશે ત્યારે તેના બાપનું ટીબીના રોગથી મોત થયું. ચમનાના બાપના રોગનો ચેપ ચમનાની માને પણ લાગી ચૂક્યો હતો. એ બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. એકલા પડેલા ચમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા એને અમદાવાદ લઈ ગયા. કાળો વાન અને બેઠી દાઢીનો ચમનો, શરીરે અલમસ્ત અભણ ચમનો ત્યાં સોડાની બાટલીઓની હાથલારી પર હેરાફેરી કરી સારી એવી કમાણી કરતો થઈ ગયો. તે 21 વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતીના પરિચયમાં આવ્યો. ચમનો યુવતીના પરિવારના લોકોની ધાક ધમકીઓથી ડરે એવો નહોતો. એ યુવતીને ચમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો. ડરના માર્યા એના ફુવાએ એને કાઢી મૂક્યો. ચમનો ચાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ લાગ જોઈને ચમનાની વહુના સગા વહાલા આવીને ચમનાની વહુને ઉપાડી ગયા. પછી એનો અતોપતો ના મળ્યો. કોર્ટ મેરેજ તો હતા નહીં. ચમનો શું કાર્યવાહી કરી શકે? ચમનાને એ યુવતી સાથે ચાંસો પ્રેમ હતો. એના વિરહમાં એ ભાંગી પડ્યો. અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ. એ એના વતન માલુપુર પાછો આવ્યો. અહીં એ ખેતી કામમાં પૂરી ખંતથી મજૂરી કરીને પેટ ભરતો હતો. પરંતુ પેલી યુવતીની યાદે એનો પીછો ના છોડ્યો. દારૂથી 10 ગાંવ દૂર ભાગનાર ચમનો ખુદ દારૂડિયો બનીને ઊભો રહ્યો. પાકો દારૂડિયો. એની બધી જ કમાણી દારૂમાં જ વપરાવા લાગી. ચમનાને પોતાનું ઘર હોવા છતાંય એ ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીધેલ હાલતમાં પડતો આખડતો ચમનો ગલી ડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એના કાને રોકકળ સંભળાય. ગલી ડોશીનું મૃત્યુ પામ્યા હતા અને 5-6 વર્ષની બાળકી મા કરીને ગલી ડોશીના મળદા પર હાથ ફેરવીને રડી રહી હતી. આડોશ પડોશની 7-8 સ્ત્રીઓ જાણે આભડસેટ લાગતી હોય તેમ દૂર ઊભી હતી. આમાંથી એકેય એ નાની બાળકીને સાની રાખવાનો પ્રયત્ન નહોતો કરી રહી. દારૂ પીધેલી હાલતમાંય ચમનો આ દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો. ચમનાનો નશો ઉતરી ગયો. એ લથડતી ચાલે આગળ વધ્યો અને બાળકીને ઊંચકી લીધી. હાજર સ્ત્રીઓને તો ગલી ડોશીનો કાંધિયો મળી ગયો હોય તેવું લાગ્યું. ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થયા. પરંતુ ગલી ડોશીને કપડાં પહેરાવવાથી લઈને ઠાઠલી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર હડસેલી ચૂકેલો દારૂડિયા ચમનાએ જ કરી. શમશાનમાં મુખાગ્નિ પણ ચમનાએ જ આપ્યો. શમશાન યાત્રામાં લોકલાજે જોડાયેલા ગલી ડોશીના 8-10 પરિવારજનો પણ મુખાગ્નિ આપ્યાની 10 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. એકલા બેસી રહેલા ચમનાની બંડીના ગંજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી. ચિતા સળગી રહેવા આવી એ સાથે જ ચમનો ઊભો થયો ને એ સાથે જ એણે બાટલીનો ઘા કર્યો. ચમને દારૂ છોડી દીધો. એણે ગલી ડોશીના ઘર તરફ દોટ મૂકી. ત્યાં 1-2 ડોશીઓ અને 2-3 પુરુષો સલાહ મસલ કરી રહ્યા હતા. આ છોડીનું હવે શું કરવું? ચમનાએ બોલ્યા ચાલ્યા વગર બાકીને ઊંચકી લીધી ને એના ઘર તરફ ચાલતો થયો. ચમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો. એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય.
એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો. ત્યાં એણે એ જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો. નામ વગરની દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે સંગીતા નામ લખાવ્યું. અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો. પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યૂમાં પાસ થયેલ સંગીતાએ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું. ચમન મામાની પણ એ જ ઈચ્છા હતી ને. આજે રવિવાર હતો. સંગીતા ખૂબ જ તાલાવેલી સાથે વિહળતાથી મામાની રાહ જોઈ રહી હતી. એણે એના ઘેરે 50 જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા. ચમનો દારૂડિયો વડના ઓટલે બેઠો છે. વાક્ય કાને પડ્યું એ સાથે જ સંગીતાની ખુશી ફૂંફાડા મારવા લાગી. થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા તૈયાર જ હતા. ચાલો બાળકો કહીને સંગીતાએ દોટ મૂકી. બાળકોને એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરાવવા જવાનું છે. કિકિયારીઓ સાથે એ બાળકોની સેનાએ પણ સંગીતા પાછળ દોટ મૂકી. સંગીતાબેન આટલી ઝડપે ક્યાં જાય છે વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા. સંગીતાએ ચમન મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલું હતું. હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલી સંગીતાએ ચમન મામાની સામે ઊભા રહીને શ્વાસ લીધો. એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા ચોંટાડ્યા. ચોખાથી પોખીને એણે મામાના પગે પડીને વંદન કર્યા. સંગીતાબેન ચમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે એ પ્રશ્ન કોઈ પૂછી ના શક્યું. સંગીતા મામાને શિવાલયે લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો. મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં છેલ્લે સંગીતા મોટા અવાજે કહેતી સંભળાય, હે ભોળાનાથ, 16 વર્ષ પછી વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર બનેલ ચમન મામાને સ્વસ્થ રાખજે. હે ભોળાનાથ, હું નખોદિયા ગલીમાંની પોતરી સંગીતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કર્યો છે. બસ હવે લાજ રાખજે ભોળાનાથ. સંગીતા મામાને લઈને ઘેરે પહોંચે એના પહેલા તો વાત એથીએ બમણા વેગે ગામમાં પ્રસરી ચૂકી. ઘેરે રાહ જોઈને બેઠેલ વિનયે મામા સસરાને પગે પડીને આશીર્વાદ લીધા અને સંગીતાએ પાણી પાયું. એટલા સમયમાં તો ગામ લોકોની ખાસી એવી ભીડ જામી ગઈ. સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા, સંગીતાબેન તો નખોદિયા ગલીમાંની પોતરી છે. આપણે જેને સમનો દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો સંગીતાબેનનો તારણહાર બન્યો. ત્યારે સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા. સૌ કોઈ ચમનને અસરજતા ભરી નજરે જોઈ લેતા હતા. 20 વર્ષથી નાની ઉંમરના બાળકો, કિશોર કિશોરીઓ, તરુણો અને નવી આવેલી વહુવારુઓ તો રીતસરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા. તેઓ સતત ચમન અને સંગીતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. અચાનક સંગીતાને પ્રસાદની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું. તેણે એક યુવાનને કહ્યું, ભાઈ, થોડી થોડી પ્રસાદી બધાને પહોંચાડી દે. પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમ ભૂખ્યા બનેલા માનવ ટોળામાંથી અવાજો આવવા લાગ્યા, આખું ગામ ઉમટી પડ્યું છે. આટલી મીઠાઈથી કંઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો શહેરમાં. કોણ ગયું ને કોણે પૈસા આપ્યા, પણ 4 કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી પોણો કલાકમાં તો 50 કિલોગ્રામ જેટલી મીઠાઈ આવી પહોંચી. ગામના કેટલાય ઘેરે ચા ભરેલી કીટલીઓ આવવા લાગી. એ ચા અને મીઠાઈએ તો કેટલાય લોકો વચ્ચે અબોલાને પળવારમાં તોડી નાખ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા, છતાંય કોઈ ખસવાનું નામ નહોતા લેતા. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નાળિયેર સાથે હાંફળા ફાંફળા દોડી આવ્યા. એમણે તો સીધો ચમનાને બાથમાં લઈ લીધો અને પછી સંગીતાને પાસે બોલાવીને કહ્યું, દીકરી,
7 મહિનાથી તે સાનું રાખ્યું. શું કરું કાકા? જ્યાં સુધી નખોદિયા શબ્દને નેસ્ત નાબૂદ ના કરું ત્યાં સુધી હું લાચાર હતી કહીને પોતાના જ પરિવારના સરપંચને સંગીતા પગે લાગી. 2 મહિના પછી તો ગામના ખૂણે ખાંચરે રહી ગયેલ વહેમ પણ દૂર થઈ ગયો. સંગીતાની જમીનમાંથી નીપજેલ પાકની આવકમાંથી ગલીમાં પાછળ કારજ થયું અને વધેલ આવક ધર્માદામાં આપવામાં આવી. કારજમાં આખું ગામ જમ્યું. એ નખોદણી ડોશીના કારજના જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈ ઊની આંચ આવી. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ હર. કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.